અમદાવાદમાં પાણી વિતરણમાં ભેદભાવનો આક્ષેપ. પાણી વિતરણમાં એકને ગોળ અને બીજાને ખોળ જેવી સ્થિતિ છે. પશ્ચિમ ઝોનમાં માથાદીઠ 300 લીટરથી વધુ પાણી, જ્યારે મધ્ય ઝોનમાં માથાદીઠ માત્ર 144 થી 163 લીટર પાણી અપાય છે. 48 વોર્ડમાં રોજના 1750 થી 1800 મિલિયન લીટર પાણીનું શુદ્ધિકરણ થાય છે. તો માથાદીઠ 150 લીટર પાણી આપવાનું ધોરણ છે, પરંતુ પશ્ચિમ ઝોનમાં તો કંઈક વધારે જ આપવામાં આવી રહ્યું છે. વેરા વસૂલાત એક સરખી છતાં પાણી વિતરણમાં અસમાનતાનો સવાલ ઊભો થયો. મધ્ય ઝોનને ઓછું પાણી, પશ્ચિમ ઝોનને 300 લીટરથી વધુ પાણી. કોર્પોરેશનના વેરામાં પ્રોપર્ટી ટેક્સ અને પાણીમાં ટેક્સની વસૂલાતમાં કોઈ જ ભેદભાવ નથી. માત્ર પાણી વિતરણની જ અસમાનતા હવે શહેરમાં ચર્ચાનો વિષય બની છે.